મિત્રો તો 100 દિવસના ચેલેન્જ વિડીયોમાં આજે છે અમારો 28મો વિડીયો। તો મિત્રો આજે આપણે વાવવાના છે શાકભાજી। તો શાકભાજીમાં આપણે ચોળી, કાકડી, તરબૂચ અને ગવાર દૂધી। તો મિત્રો આ બધું આપણે ખેતરમાં વાવવાના છે। ખેતરમાં અત્યારે ઉભો છે લસકો, તો લસકો થોડો વાઢી અને સાઈડ કરી એ વાવવાના છે અને દૂધી અહીંયા વાડ ઉપર વાવવાના છે। જે જગ્યાએ આપણે હાગ વાયેલા છે એ જ જગ્યાએ। તો અહીંયા રીંગણ તો પહેલાથી જ ઉગાડેલા છે। તો આપણે અલગ અલગ શાકભાજી વાવતા રહીશું અને છોડ અને જે આપણે જરૂરી ફ્રૂટના વૃક્ષો એ પણ વાવવાના છીએ। તો મિત્રો ચોમાસામાં બધું વાવવું જ જોઈએ। આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે। તો ચલો મળીએ આગળ। તો મિત્રો કામકાજ ચાલુ હતું, વરસાદ જોરદાર આવી ગયો છે। આપણું ટાઈપર બધું અહીંયા પડ્યું છે, માઇકને બધું ઘરે મોકલાવી દીધું અને લસકો આપણો બારે માસ્યો છે, જેથી ચોમાસામાં પણ સુકાયો નથી। અને જે જગ્યાએ આપણે વાવવાનું હતું શાકભાજી એ જગ્યાએથી લસકો તો વાઢી લીધો છે। હવે ખોદકામ ચાલુ કરી દીધું, વરસાદ ચાલુ થઈ ગયો છે। તો મિત્રો તમે જોઈ શકો છો વાદળો, અને ફોનમાં એટલો બધો વરસાદ નહીં દેખાતો હોય કારણ કે આપણો ફોન સસ્તો છે। તો મિત્રો જોઈ શકો છો વરસાદ તો અહીંયાથી પડી રહ્યો છે। જો બધું પલળી રહ્યું, પલળી રહેલું હતું, બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો। અચાનક એકદમ ચાટકા ભેગો આવે છે, થોડીક વાર બંધ થઈ જાય, બીજી વાર એવું થયું, એકવાર આવીને બંધ થઈ ગયો હતો, તો બીજી વાર ચાલુ થયો તો જોઈએ ક્યારે બંધ થાય છે। તો કામકાજ પાછું ચાલુ કરીએ। તો આપણે ઝાડના નીચે ઉભા રહ્યા છે જેથી ઓછા પલળીએ। વરસાદ તો ખૂબ વધારે ચાલુ છે, તો માઇક વગર અવાજ કેવો આવે છે ખબર નહીં, પણ શાંત વાતાવરણ છે એટલે આવતો જ હશે। તો વરસાદ ચાલુ છે, વરસાદ પતે એટલે કામકાજ ચાલુ કરીએ। તો મિત્રો બધું જ વાવેતર થઈ ગયું છે, જેટલી પણ આપણે શાકભાજી લાવ્યા હતા બધી જ ઉગાડી દીધી છે। તમે અહીંયા જોઈ શકો છો, બધી જ ઉગાડી દીધી છે ત્યાં સુધી। અને મિત્રો ચાલુ વરસાદે વિડીયો શૂટ કરવા માટેને જુગાડ તમે જોઈ શકો છો કે આ રીતે કર્યું હતું, કારણ કે વરસાદ ચાલુ હતો। અને આ રહ્યું આપણું બધું શાકભાજી, આ બધું ઉગશે એટલે તમને અપડેટ આપી દઈશું આગળના વિડીયોમાં, જ્યારે પણ ઉગી જશે ત્યારે। તો ચલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, બાય બાય।